વરસાદની સિઝનમાં ગરમા ગરમ વટાણા પુલાવ ખાવાની બહુ જ મજા આવી જાય. તો ચલો આજે આપણી ચેનલમાં આપણે વટાણા પુલાવ બનાવી લઈએ. તો અહીંયા એક કુકર લઈ લીધું છે, એની અંદર 2 ચમચા તેલ લઈ લીધું છે અને થોડાક આખા ગરમ મસાલા લઈ લીધા છે. ગરમ મસાલા આપ તજ, લવિંગ, મરી અને તમાલપત્ર લઈ શકો છો. જેમ જ ગરમ મસાલા થઈ ગયા એટલે એક કાંદાને મેં ઝીણો કટ કરીને એડ કરી દીધું છે. 4-5 મરચાં, 1 ઇંચ અદરકનો ટુકડો ને 7-8 લસણની કળીને લઈને પીસી લીધી છે. થોડાક બ્રાઉન થઈ ગયા કાંદા એટલે એમાં 1 ટમેટું અને 1 ચમચી મીઠું નાખીને સારી રીતે આપણે થોડીક વાર તળાવવા દઈશું. એના પછી નાખી દઈશું થોડાક મસાલા. તો 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, 1 ચમચી બિરયાની મસાલો અને અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખીને સારી રીતે થાવા દીધું છે. 1 થી 2 મિનિટ સુધી તળાઈ જાય એટલે જે લીલો મસાલો આપણે પીસીને રાખીએ તો એ બી એડ કરી દઈશું અને થોડુંક પાણી પણ નાખી દઈશું, જેથી આપણા મસાલા જલે નહીં. એના પછી નાખી દઈશું 1 બટેટું છીલીને નાના પીસમાં કટ કરીને અને 100 ગ્રામ લીલા વટાણા. આ બધાને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે તળાવવા દઈશું. 2.5 કપ બાસમતી ચોખાને મેં ધોઈને 1 કલાક સુધી પલાળી દીધા હતા. એને પણ પાણી કાઢી અને આ મસાલાની અંદર આપણે એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે તળાવવા દઈશું, એટલે બધો મસાલો બધા રાઈસને કોટ કરી લેશે. એના પછી નાખી દઈશું 1 શિમલા મરચું. આ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે નાખી શકો છો. અને 1.5 ગણું પાણી નાખશું. આમ તો 2 ગણું પાણી નાખવાનું હોય, પણ કુકરમાં 1.5 ગણું પાણી એડ કરી દેજો. અને સારી રીતે હલાવો આપીને 1 ચમચી દેશી ઘી અને 3 થી 4 ડ્રોપ્સ આપણે કેવડા વોટરના નાખશું. આનાથી બહુ જ સરસ સુગંધ આવશે અને થોડાક ધાણા બી એડ કરી દઈશું અને એક ઉકાળો આવવા દઈશું. ત્યાર સુધી આપણે રાયતાની તૈયારી કરી દઈશું. તો અહીંયા 1 મરચું, અડધું ટમેટું અને 1 કાંદો લઈ લીધો છે. ઉકળી ગયું એટલે આપણે કુકર બંધ કરીને 1 સીટી થવા દઈશું. અહીંયા આપણે કાંદા, ટમેટા, મરચાં કટ કરી લીધા છે. એમાં અડધી ચમચી મીઠું અને 3-4 ચમચી દહીં એડ કરીને સારી રીતે મિક્સ કરીને આપણું રાયતું રેડી છે. અહીંયા આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવો વટાણા પુલાવ યા વટાણા ભાત એકદમ રેડી છે. તો રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક